આપણે બનાવીશું ખાટા મઠ। અહીંયા આપણે એકદમ સરસ રીતે મઠનું ખાટું શાક બનાવીશું। સૌ કોઈને કુકરમાં કે ગમે ત્યાં મઠનું શાક હોય તો ભાવતું જ હોય છે। મઠ એક એવું કઠોળ છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી રહેતું હોય છે। મઠને આવી રીતે પાણીમાં પલાળી 4 થી 5 કલાક સુધી પછી આપણે મઠને બાફી લેવાના છે। ત્યાર પછી લસણ, ડુંગળી અને ટામેટાનો ઉપયોગ કરવાનો છે આ શાક બનાવવા માટે। તો અહીંયા રસાવાળા મઠનું આ શાક તમે પુલાવ સાથે, ભાત સાથે ખાઈ શકો છો। તો સૌથી પહેલાં આ શાક બનાવતી વખતે આમાં તેલ પણ ઘણું ઓછું જોઈએ છે। તમે અહીંયા જોઈ શકો છો આપણે માત્ર 2 ચમચી તેલ મૂક્યું છે, સાથે આપણા 2 વાટકા પલાળીને બાફેલા મઠ છે। તો મઠ જે એકદમ બફાઈ જાય, કાચા ન રહે એનું ધ્યાન રાખવું પડશે। તેલ આપણું ગરમ થાય એટલે આપણે મઠનું આ શાક બનાવી લઈએ। અહીંયા તમે એકદમ સિમ્પલ ને સાદી રીતે પણ આ મઠનું શાક બનાવી શકો છો, માત્ર દહીંના વઘારથી। હવે આપણે અજમામાં વઘાર કરીશું, જેના કારણે કઠોળ ખાવાથી જે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ થાય ન થાય। મઠ આવી રીતે કઠણ અનાજ છે, સખત અનાજ છે, તો મગની જેમ ઢીલું અનાજ નથી, તો આનાથી ગેસ થવાની શક્યતા રહે। તો અહીં આપણે લસણનો પ્રયોગ કરીશું અને સાથે અજમાથી વઘાર કરીશું। લસણ, મરચાં અને આદું ફરજિયાત ઉમેરવાનું છે, જેના કારણે ગેસ ન થાય। પછી આ શાકને વધારે ટેસ્ટી બનાવવા માટે તમે જો મઠના શાકને આવી રીતે બનાવશો તો જે લોકોને કઠોળ નથી ભાવતા એમને પણ ભાવવા લાગશે। હવે અહીંયા આપણે ઉમેરી દેવાના છે ઓનિયન ઉમેરી અને આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી પછી એક ઓનિયન લેવાની છે, એટલે કે ડુંગળી, એને ઝીણી ઝીણી સમારવાની છે, એને આપણે સાંતળી લેવાની છે। ડુંગળીનો પાણીનો ભાગ બધો બળી જાય ત્યાં સુધી આપણે સાંતળીશું। એ પછી આપણે ટામેટું ઉમેરી દઈએ। ટામેટાને મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે। આ કરવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે અને એકદમ સરસ મજાની લઝીઝ ગ્રેવી બનીને રેડી થઈ જાય છે। હવે અહીંયા આ કઠોળ ખાવાથી, આવી રીતે ગ્રેવી બનાવીને ખાવાથી કોઈ પણ પ્રકારનો ગેસ થતો નથી અને સાથે સાથે ખાવામાં મજા આવે છે। એકને એક સબ્જી રોજ ખાઈને કંટાળી ગયો, લીલા શાકભાજી રોજ ખાતા હોય અને કંટાળો આવે છે, તો ડુંગળી બટેકાનું શાક કરતાં તમે જો કઠોળનું શાક બનાવશો તો મજા આવશે। ટામેટાં સંતળાઈ જાય 1 મિનિટ પછી કે 2 મિનિટ પછી આપણે મીઠું, અહીંયા આપણે મીઠામાં બાફેલા હોય તો ઓછું ઉમેરવાનું, હળદર, કશ્મીરી મરચું, રેશમ પટ્ટો મરચું, થોડું કાચું જીરું અને થોડો ગરમ મસાલો એમ ઉમેરી હલાવી લઈશું। તો અહીંયા તમે આજે આપણું સરસ મજાનો મસાલો રેડી થાય પછી આપણે ગરમ મસાલો ઉમેરીશું અને સરસ રીતે સાંતળીશું। એ પછી તમે એમાં બધા અલગ અલગ મસાલા કરી શકો છો। બધા મસાલા છે એ ચડી જાય એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળની પ્રોસેસ કરીશું। ક્યારે મઠ ઉમેરવાના છે, ક્યારે દહીં ઉમેરવાનું છે એ પણ તમને જણાવીશ। ખરેખર આવી રીતે મેં અહીંયા જે રીતે મઠનું શાક બનાવ્યું તમે બનાવશો તો મજા આવી જશે। હવે આપણે અહીંયા ઘરનું મોળું એકદમ ફ્રેશ તાજું દહીં ઉમેરી દેવાનું છે। બહુ ખાટું ન હોવું જોઈએ એ રીતે અહીંયા દહીં ઉમેરવાનું કે એનો ટેસ્ટ વધારે સારો આવે છે। તો અહીંયા તમે જો દહીં ઉમેરી આપણે હલાવી લેવાનું। દહીં ઉમેરતી વખતે દહીં ફાટે નહીં એનું ધ્યાન રાખવાનું છે, એટલા માટે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે। અને દહીં ઉમેર્યા પછી આપણે જે મઠ, સૌથી પહેલાં તો આપણે જે મઠ બાફેલા છે ઉમેરી દેવાના છે અને પછી એમાં થોડું પાણી ઉમેરી અને સહેજ ચડવા દેવાના છે। એમ કરવાથી તમારું સરસ મજાનું મઠનું રસાવાળા અને ખાટા મઠનું શાક બનીને રેડી થઈ ગયું છે। આવી જ રીતે તમે મગનું પણ ખાટું શાક બનાવી શકો છો। તો કઠોળ હોય એની અંદર સહેજ ખટાશ આવે અને સહેજ અમથી તીખાશ આવે એટલે તમને ગેસ થતો નથી। તો આ શાક આવી રીતે ખાવું ખરેખર બહુ ટેસ્ટી બને છે, સ્વાદિષ્ટ બને છે। અહીંયા આપણે થોડું પાણી ઉમેરી અને 3 મિનિટ માટે ઉકાળવા મૂકીશું। ઉકાળી જાય એટલે તમે જુઓ તો આપણે જે બધા મસાલા કર્યા છે મઠની અંદર ઇન્સર્ટ થશે। હવે અહીં આપણે ટેસ્ટ કરવાનું છે કે કોઈ પણ મસાલા અંદર ઓછા હોય તો આપણે એડ કરીશું। ટેસ્ટ બેલેન્સ થવો જોઈએ। એકદમ સરસ મજાનું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે। આશા રાખું છું કે આપણા આ શાકની રેસીપી તમને પસંદ આવી હશે। તમે પણ આવી રીતે સરસ મજાનું ખાટા મઠનું શાક આવા મસાલાના ટ્વિસ્ટ સાથે બનાવો, બહુ ટેસ્ટી લાગે છે।